હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ પાણી કે કુકર વગર શક્કરિયા બાફવાની રીત। તમે શક્કરિયા તો ઘરે અનેકવાર બાફતા હશો, પણ જો એક વખત આ રીતે પાણી વિના શક્કરિયા બાફશો તો તેની મીઠાશનો ટેસ્ટ તમને કંઈક અલગ જ લાગશે। તો આ શક્કરિયા બાફવા માટે વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। શક્કરિયા બાફવા માટે સૌપ્રથમ આ રીતે શક્કરિયા લઈ તેને પાણીથી સારી રીતે ધોઈ લીધેલા છે। તમારે જેટલા શક્કરિયા બાફવા હોય તેને પાણીથી સારી રીતે સાફ કરી લો। ત્યારબાદ તેને એક કપડાની અંદર વીંટીને મૂકવાના છે। તો આ રીતે આપણે જે નેપકિન યુઝ કરતા હોઈએ તે નેપકિન લઈ તેને પાણીવાળું કરી લો, એટલે થોડું ભીનું કરી દેવાનું છે અને આ રીતે પાથરી દો। ત્યારબાદ તેમાં તમારે જે શક્કરિયા બાફવા છે તેને ગોઠવી લો। આ રીતે શક્કરિયાને નેપકિનની અંદર ગોઠવી લો અને નેપકિનને બધી સાઈડથી આ રીતે રેપ કરી દો। નેપકિનને ખાલી ભીનું જ કરવાનું છે। આ રીતે ભીના નેપકિનની અંદર બધા શક્કરિયા ગોઠવાઈ ગયા છે। હવે મેં અહીં એક પેનની અંદર શક્કરિયાને બાફવા માટે લીધેલું છે। તેમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી તે પેનને ગ્રીસ કરી દો। આ રીતે તેલથી ગ્રીસ થઈ જાય એટલે તૈયાર થયેલું જે શક્કરિયા છે જેને નેપકિનમાં રાખેલા છે તેને આ રીતે મૂકી દો। તેનો ખુલ્લો ભાગ નીચે આવે તે રીતે મૂકી દેવાનું છે। હવે આ રીતે 1 ચમચી જેટલું પાણી હાથમાં લઈ તેના ઉપર છાંટી દેવાનું છે। હવે ગેસ પર આ પેન મૂકી દેવાની છે અને તેના ઉપર થાળી ઢાંકી દેવાની છે। કોઈ પણ મોટું વાસણ ઢાંકી તેને 7 થી 8 મિનિટ સુધી કૂક કરવાનું છે। તો તમે 7 થી 8 મિનિટ પછી જોઈ શકો છો કે શક્કરિયા એકદમ સારી રીતે બફાઈ જાય છે। નીચે થોડું આ રીતે બ્લેક થયેલું તમને જોવા મળશે। તો આ રીતે શક્કરિયા એકદમ જ ઝડપથી અને ખૂબ જ મીઠા લાગશે। તમે જોઈ શકો છો કે શક્કરિયા એકદમ સારી રીતે બફાઈ ગયા છે। તો એક વખત તમે પણ આ રીતે શક્કરિયા બાફજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। આ વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।